નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ડરામણી આગાહી, ભર શિયાળે માવઠાનો ખતરો। 1લી તારીખથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, મહિલાઓને મળશે 300 રૂપિયાની સબસિડી। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, વાહન ચાલકો આપે ધ્યાન, ટ્રાફિકના નવા નિયમો લાગુ। આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, એસબીઆઈના ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર। વર્ષ 2026માં મોંઘવારી વધશે, કેન્દ્ર સરકારી સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોની આવકમાં થશે વધારો, સોલાર પંપ લગાડવા માટે મળશે હવે સબસિડી। ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા છે હેરાન પરેશાન। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। વિદ્યાર્થીઓને મળશે માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ। પીએમ મોદીનો ફેસલો, બધાને મળશે ઘરનું મકાન। હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ, ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત। શું ખરેખર ખેડૂતોનું દેવ માફ થશે? ખેડૂત પતિ પત્નીને મળશે 18000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદ સાથે થઈ શકે છે। જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં હાડ થીજાવતી ઠંડી પડવાની પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। જો કે ઉત્તરાયણ પર પવન સારો રહેવાના કારણે પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર છે। સાથે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23મી ડિસેમ્બરથી પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં કાતરી ઠંડીનો પ્રારંભ થશે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે 27 ડિસેમ્બર બાદ ઠંડી વધુ જોર પકડશે। જાન્યુઆરી મહિનામાં તાપમાન સૌથી ઊંચું જશે, હાડ થીજાવતી ઠંડી પડશે। 11 જાન્યુઆરી બાદ કોલ્ડ વેવની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપના કારણે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં કરા પડવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 જાન્યુઆરી 2026ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતો અંગે મોટી જાહેરાત થઈ શકે છે। સરકારી તેલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે। એવું માનવામાં આવે છે કે આ વખતે માત્ર કોમર્શિયલ સિલિન્ડર નહીં પરંતુ રસોડામાં વપરાતા 14 કેજીના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતા છે। નોંધનીય છે કે માર્ચ 2024 પછી ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। શું મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે મહિલાઓને ભેટ મળી શકે છે? શું મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટવા જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારી સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન। ગુજરાતમાં ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0%ના વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। દેશના કરોડો ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ પાત્ર ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ રકમ ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે।
અત્યાર સુધી સરકાર આ યોજના હેઠળ 21 હપ્તા જારી કરી ચૂકી છે અને હવે ખેડૂતો આગામી 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં જારી થવાની શક્યતા છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલી તારીખે જાહેર કરવામાં નથી આવી. તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે જે ખેડૂતોએ પોતાની પાત્રતા ઈ-કેવાયસી અને બેંક સંબંધિત માહિતી સમયસર પૂરી કરવી જોઈએ, જેથી ખેડૂતોના ખાતામાં આગામી 22મો હપ્તો છે એ સમયસર ખેડૂતોને મળી જાય. શું મિત્રો તમને ₹2000નો 21મો હપ્તો મળી ચૂક્યો છે? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન. ગુજરાતમાં પીયુસીના ભાવમાં થયો છે વધારો. રાજ્ય સરકારના વાહનના નિયમો અનુસાર પીયુસી વગર વાહન ચલાવવું એ એક ગુનો છે. જો તમારી પાસે વાહન છે અને વાહનનું પીયુસી નથી તો ટ્રાફિક પોલીસ તમારી પાસેથી દંડ વસૂલ કરે છે. ત્યારે સરકારે પીયુસીના ભાવમાં મોટો વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા પીયુસીની ફીના ભાવમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. નવા સુધારેલા દરો મુજબ ટુ વ્હીલરના પીયુસીનો ભાવ ₹30થી વધીને ₹50 થયો છે. કારનો ભાવ ₹80થી વધીને ₹130, બસ અને ટ્રકનો ભાવ ₹100થી વધીને ₹150 અને રિક્ષાના ભાવમાં ₹50થી વધીને ₹60 સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તો વાહન ચાલકો માટે પીયુસીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની વિશિષ્ટ બેઠકમાં ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તરફથી પૂરતી સહાય અને સમયસર નિર્ણય ન મળતા ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં છે. ખાસ કરીને સિંચાઈ માટે વીજળીની અછત પર ગંભીરતા દાખવા અપીલ કરાઈ હતી. પ્રશ્નો ન ઉકલાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી. આગામી શક્તિ પ્રદર્શનમાં 18,000 ગામડાઓના ખેડૂતો ભેગા થશે. તો મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ખેડૂત આંદોલન થવાનું છે એ પાકું થવા જઈ રહ્યું છે. મિત્રો ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે ₹2 લાખ. સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ₹2 લાખ સુધીની લોન આપવાની વ્યવસ્થા છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારને વ્યવસાય માટે લોન ઉપલબ્ધ રહેશે, જેમાં બ્યુટી પાર્લર છે, દરજી કામ છે, મસાલાની બનાવટ છે, અગરબત્તી છે, મોતીકામ છે, ભરત ગૂંથણ છે અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે. દરેક પ્રકારના વ્યવસાયો માટે ₹2 લાખ સુધીની લોન આપવામાં આવશે. તો હવે મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી સ્વાવલંબન યોજના અંતર્ગત મળશે ₹2 લાખ સુધીની આર્થિક સહાય. મિત્રો ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો પતિ પત્નીને મળશે હવે ₹18,000. 60 વર્ષથી વધુ વયના તમામ પરિણિત ખેડૂત પરિવારો માટે આવ્યા છે મહત્વના સમાચાર. અને પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ વયના જે ખેડૂત પરિણિત પરિવારો છે એમને દર મહિને 18,300ની આર્થિક સહાય કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત જાહેરાત કરી છે. આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે 18,300 પતિ પત્નીના બેંક ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે. તો પ્રધાનમંત્રી ભય વંદના યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે સરકારનો અનુરોધ. ખેડૂતોને ટેકાના ભાવે તુવેર પાકનું વેચાણ કરવા અનુરોધ કરતા ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો આગામી 22મી ડિસેમ્બરથી લઈને 21મી જાન્યુઆરી દરમિયાન ગ્રામીણ કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે આધાર ઓથેન્ટિકેશન અથવા તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વીસી મારફતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી ઓનલાઈન છે એ કરી શકે છે. તો ખેડૂતો માટે ટેકાના ભાવે પાકનું વેચાણ કરવા માટે ગુજરાતના કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડમાં તમે ઘરે બેઠા બેઠા છે સુધારા વધારા કરી શકો છો. મિત્રો આધાર કાર્ડ માટે માય આધાર પોર્ટલનો ઉપયોગ કરીને નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર સહિતની વસ્તી વિષયક વિગતો ઓનલાઈન અપડેટ કરી શકો છો. આ ફેરફારો આ ચોક્કસ અપડેટ્સ માટે રૂબરૂ મુલાકાતની જરૂરિયાતને દૂર કરે છે.
એક અથવા તો વધુ વસ્તી વિષયક ક્ષેત્રો જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે અપડેટ કરવા માટે ભલે તે માય આધાર દ્વારા અથવા તો નોંધણી કેન્દ્ર પર ઓનલાઈન કરવામાં આવે, હવે તમારે ₹75 GST સહિત ખર્ચવા પડશે. ઓનલાઈન દસ્તાવેજો અપડેટ માટે હાલમાં 14 જૂન 2026 સુધી છે એ તમે મફતમાં સુધારા વધારા કરી શકો છો. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આધારમાં તમારા સરનામાને અપડેટ કરવા માટે દસ્તાવેજોની યાદી લાંબી છે, જેમાં પાસપોર્ટ સાઇઝ છે, આ સાથે બેંક પાસબુક છે, સાથે બેંક સ્ટેટમેન્ટ માન્ય છે. જો પાસબુક અપડેટ કરવામાં આવે તો વીજળી છે, પાણી છે, ગેસના બિલ પર સ્વીકારવામાં આવશે, પરંતુ 3 મહિનાથી જૂના ન હોવા જોઈએ. ભાડુનેત સાથે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પોલીસ વેરિફિકેશન અથવા તો દસ્તાવેજો સાથે ભાડા કરે છે. વધુમાં તમારા સરનામાને અપડેટ કરવા માટે વટાન ઓળખ કાર્ડ, રેશન કાર્ડ અને ઘરવેરા અથવા તો મિલકતવેરાની રસીદો પણ માન્ય રહેશે. તો આધાર કાર્ડમાં સુધારા વધારાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર: વર્ષ 2026માં મોંઘવારી વધશે, તૈયારી રાખજો. ગુજરાત